જય માતાજી. 20 વર્ષનું સંતાન અચાનક જ આવીને ખોળામાં માથું નાખી દે ને તો એ મા માટે અત્યારના સમયમાં સૌભાગ્યની વાત છે. કારણ કે મોબાઈલે આ વસ્તુ ધીમે ધીમે છીનવી લીધી છે. ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ કે આ તો જો કેવું નાનું એવું બાળક બની જાય છે, પણ મારું એવું માનવું છે કે માના ખોળામાં તો 50 વર્ષે બાળક બની જવાય. મા માટે પણ સૌભાગ્યની વાત છે ને સંતાન માટે પણ. કાલે અચાનક જ મારો ક્રિશ આવીને ખોળામાં ઘરી ગયો તો મને બહુ સારું લાગ્યું કે આપણો દીકરો છે, એની પાસે મોબાઈલ છે, આટલા બધા ઢગલોબંધ મિત્રો છે, છતાંય અત્યારે આવીને કંઈક માંગવું છે કે કંઈક થાક લાગ્યો છે તો માનો ખોળો પકડે છે. પણ અત્યારના સમયમાં સારા મિત્રો મળવા પણ મુશ્કેલ છે, બરાબર. ભાગ્યે જ કોઈ એવું હોય કે જે દિલથી બાળતું હોય. પણ જ્યારે આખી દુનિયામાં ક્યાંય કોઈનો સાથ ન મળે ત્યારે માનો ખોળો અને બાપનો ખંભો જ યાદ આવે. એટલે ખાસ કરીને એક નમ્ર વિનંતી દરેક એવી માતાને કે તમારું સંતાન 20 વર્ષે કે 50 વર્ષે પણ તમારી ચાહત રાખતું હોય છે તો એને મૂકીને એકલા ન નીકળવું ક્યાંય પણ. ના આત્મહત્યા કરવી કે ના એને મૂકીને કોઈની સાથે નીકળી જવું. સમજાઈને વંદન. જય માતાજી.